સાહેબ આ ધર્મના ધોરી બે હાલ્યા જાય છે અને એની તમે સિસ્ટમ જોવો, ખાલી અવાજના આધારે. છોકરાના હાથમાં કશું જ નથી અને ખાલી એમ અવાજના આધારે આમ જોવો આ કુંડામાં પાછળ આગળ જે કાંઈ કરવું ને ખાલી બોલે ને કે આ બળદો કરી રહ્યા છે. આ છે માં ગૌત્રીના સંતાનોની તાકાત. કેમ કે ભારત દેશ આની ઉપર નિર્ભર હતો અને આ ડીઝલની ને પેટ્રોલની તંગી છે તો પુનઃ ક્યાંક આની જરૂર ન પડે. આમ ખાલી અવાજ જોવો તમે, ખાલી આગળ પાછળ જેમ કે એમ. કેમ કે આની ઉપર ભારત દેશ નિર્ભર હતો. આના થકી હરિયાળી ધરતી થતી હતી અને આની કૃપાથી આપણા સૌના પેટ ભરાતા હતા. કેમ કે વારંવાર બળદોની વેદના વ્યક્ત કરી આજ મેં તમને બળદની સમજણ કેવી હોય એનો વિડીયો બતાવો. જય ગૌ માતા, જય ગોપાલ. ખ્યાલ આવી જાય જો પાછો કે કુંડું પૂરું થઈ ગયું એટલે જતા રહેશે, આગળ બીજા કુંડે જશે. અને એને ખ્યાલ છે ક્યાંથી ક્યાં જવાનું એ ખ્યાલ છે પાછો. હવે સીધા મોઢે જાય છે ત્યારે છોકરો નીચે જ ઉભો છો, અવાજ ઉપર હાલે છે આખું બધું. જાઓ આમ ખાલી આમ તમે નજર કરો યાર, દિલ ખુશ થઈ ગયું. એટલા વર્ષથી ગૌ સેવા કરીએ છે ને, આજ પહેલી વખત મારું દિલ ખુશ થયું કે કેવી સમજણ. એમ એટલી સમજણ ખરેખર એમ ગણે ને માણસની ટૂંકી પડે. વાહ ભાઈ વાહ, જય ગૌ માતા. આનંદ આવી ગયો ભાઈ આજ.